તો સવારના વાગી ગયા હતા 10 ને હું રેડી થઈને નીકળી ગઈ હતી. મારે જવાનું હતું એક ઓપનિંગમાં. તો હું ને મનોજભાઈ બે પહોંચી ગયા હતા યોગી ચોક બ્રાઇડલ સ્ટુડિયોનું ઓપનિંગ હતું ત્યાં પહોંચતા જ મને છે ને બાઉન્સર લેવા આવ્યા. અરે વાહ, ફીલ કેટલું મસ્ત થતું હતું ને. સમજો મસ્ત મજાનું સન્માન કરી દીધું બુકે આપીને. અંદર મેં બ્રાઇડલ સ્ટુડિયો આખો વિઝિટ કર્યો. બહુ મસ્ત છે. હું અહીંયા આવીશ રેડી થવા, કેમ કે નવરાત્રિમાં મારે રેડી થવાનું હોય ને. કોઈ લગ્ન તો કરતું નથી ગ્રુપમાં. અને બ્રાઇડલ સ્ટુડિયો છે ને યોગી ચોકમાં છે, તો મારે નજીક થશે ને. નાસ્તો કરીને અમે નીકળી ગયા ઘરે. જો બુકે કેટલું મસ્ત એણે મને આપ્યું છે ને એ અમે આપી દીધું ગટુને, કેમ કે ગટુને તો આપવું પડે ને ભાઈ. તો પછી ગિફ્ટ બી આપ્યું તું ગટુને. મેં કીધું તું ખોલ, આમાં શું છે. ગણપતિ બાપા. અને ગટુએ મારા દુપટ્ટાની સાડી કરીને પહેરી, બહુ ક્યુટ લાગતું હતું ને. બહાર વરસાદ આવતો હતો ને મને લાગી હતી જોરદારની ભૂખ. તો હું જમવા બેસી ગઈ, જમીન સીધી સૂઈ ગઈ. જાગી ને તો 6:30 થઈ ગયા. મેં કીધું એટલું બધું મોડું થઈ ગયું ને. ગટુને ખાવી હતી મેંદાના પૂરી, તો મેં લોટ બાંધીને છે ને મસ્ત મજાની પૂરી બનાવી નાખી હતી નાની નાની, અને ફ્રાય કરી નાખી હતી. ગટુ ખાય ને એવી ફ્રાય કરવાની હતી. તો જો મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે. અને બધા ફ્રેન્ડ ઘરે આવી ગયા છે એટલે ગટ્ટુ આરે છે ને બધા ગેમ રમવાનું ચાલુ કરી દીધું. અને મને લાગી હતી ભૂખ, તો મેં ચા ને પૂરી ખાઈ લીધી. બહાર ગયા તો જોરદારનો વરસાદ આવતો તો બધા વરસાદમાં ધમપછાડા કર્યા, પણ અડધા પલી ગયા હતા. હું તો 4 વ્હીલમાં આવી ગયા. અને આ બધા છે ને અર્થના અનર્થ કરે છે. તમારા ગ્રુપમાં આવા કોઈ?